જગતગુરુ શ્રી જ્ઞાનેશ્વર દેવાચાર્યજી મહારાજ તીર્થધામના આશીર્વાદથી કચ્છ અંગિયા મુકામે ધર્મજાગરણ અભિયાન અંતર્ગત 25 મુદ્દાના કાર્યક્રમ ઉપર સત્સંગ કરતા મહંત શ્રી શાંતિપ્રિય દાસજી મહારાજ નિષ્કલંકી ધામ નખત્રાણા કચ્છ દ્વારા આ ધર્મસભામાં મહારાજશ્રીએ યુવાનોને વ્યસનમુક્ત બનવા વિશે હાકલ કરી હતી, જેમાં ધર્મરક્ષા, રાષ્ટ્રરક્ષા, માતા પિતાની સેવા વિશે, માનવ ધર્મ વિશે અને નારી ધર્મ વિશે ગહન વિષય ઉપર સત્સંગ કરી યુવાન ભાઈ બહેનો અને માતાઓને જ્ઞાનગંગામાં તરબોળ કરી દીધા હતા. જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ. પહેલો હું મારા બાપને પગે લાગી આવું, પછી તમે મને વંદન કરજો. ઈ ભાઈ ઊભો થયો, એના પિતાને વંદન કર્યા, દીકરાને કે તમે પણ દાદાને વંદન કરો, પછી કે હવે તમે મને વંદન કરો. જ્યાં સુધી હું મારા બાપને પગે ન લાગું ત્યાં સુધી તમારું વંદન લેવાનો મને અધિકાર નથી. એના પિતાનું જીવન પરિવર્તન થઈ ગયું અને ઈ પણ રોજ એના બાપને પગે લાગતો થઈ ગયો. તો આપણા જીવનમાં આવું ક્યારેક પરિવર્તન આવી જાય. માતા પિતાનો આદર કરજો. હમણાં આ 4 વર્ષ પહેલાની તમને એક સત્ય ઘટના કહું છું, કોઈ કાલ્પિત દ્રષ્ટાંત નથી. મધ્યપ્રદેશ એમપી રાજ્ય છે ને, મધ્યપ્રદેશનો ગોંદિયા જિલ્લો અને ગોંદિયા જિલ્લાની કોર્ટમાં એક કેસ આવ્યો, સગા બે ભાઈનો કેસ. આ સત્ય ઘટના છે, કોઈ કાલ્પિત દ્રષ્ટાંત નથી. અને હમણાંની કોર્ટમાં કેસ આવ્યો, સગા બે ભાઈનો કેસ. કેસ કરનાર દેરકડો ભાઈ, એની ઉંમર 70 વર્ષની અને એના સગો ભાઈ 80 વર્ષની ઉંમર. એના ઉપર એને કેસ કર્યો. કોર્ટની અંદર ન્યાયાધીશે આ કેસની વિગતો વાંચી અચંબામાં પડી ગયા. કોર્ટમાં ઘણા બધા કેસો આવે, સગા બે ભાઈના કેસો આવે, પ્રોપર્ટી માટે, મિલકત માટે ઝઘડે, કરોડાધિપતિઓ ઝઘડે છે.